ઓલી ખોટી ઉડી દે પવનની. અને આ રહી ઓરિજિનલ રાય અને આ રહ્યો ઈ રાયડો. 3 પ્રકારની રાય નીકળે. હા આપણે ઓલા આવી જાય શું તમે કરવા કીધું કે તારી પર રાખી દીધું માં પડી ગયું પછી હારો આયલો ને કે 4-5 આંધા કર્યા 100 રૂપિયા નો આ ગનમાં પણ 300 રૂપિયા છે. જો અમારે આંધો કરવા વાળા કારીગર આવી ગયા છે. આ જો કાઢે પેલા જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે સવારના 7 વાગ્યે આપણું વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. 7 વાગ્યા જાગીને આપણે વાડીએ પહોંચી ગયા છે. 4 વાગવાની છે. ઘડાઈ કલાક 2-2.5 કલાક જેવી 4 વાગવાની છે. 9 થી 10 વાગ્યા લગીને 4 વાગવાની છે. પછી એક જગ્યાએ શ્રીમતનો પ્રસંગ છે, અહીંયા પછી જમણવાર છે, અહીંયા જમવા જવાનું કેણ આવ્યું એટલે અહીંયા જમવા જવાનું છે. પછી અત્યારમાં આપણે કડક 4 વાટવા આવતા રહ્યા છીએ. આજ કોઈ ઢાલિયા કે દાળિયા કોઈ છે નહીં, ઘર મેળા બધી વાટવાની છે. આમાંથી એકાદી ક્યારો આપણે કમ્પ્લીટ પોગાડશું. એકાદી ક્યારો પોગી જાય એટલે પછી પાછા ઘરે વહી જઈશું. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પીવા જઈશું જમવા. દેખાડા ને દેખાડા ગીસા બરફ મારો ગયા ગીસા બેન ખાવે ની એટલે આ ઉલકર સા આવે છે ભરતા આમ માણા ઉપર મજો મફતનો ઠપકાઈ આવ્યો તરત કઈ કામ કર્યા વગર. આ એક નાનું આમ તો શરીર મતડું છે. વિયા બધા ઝાપટવા મફત હાથવાળા ઉનાળાનો બધાને કેવું છે કેન ર પણ કાંઈ નહીં. કેન ર લાલજી આયા હે ખીચડી કઢી છે અને એક આવડે વગાડેલા ભાત કરવાના હે. દાળ ભાત અહીંયા ભાત ક્યાં વગાડેલા વાટકી કેવાય ખાલી વાટકી. હા હે મેં બોલો આ પીજેલી વાટકી લઈ લે. ના કેટલા વાળા છે? કેટલા વાળા પીવું હોય તો કીજો. સા બોલે તો સાઈ બોલે તો સાઈ નો હમણાં તું સાય ખાવાનું કે મને સાસના કારીગર આવી ગયા છે. સાસ સ્ટાર્ટ કરે છે. મંડપનો પોદ વાળો હરિયો લેન્ડ અને અત્યારે સાસમાં ઘુમાડે છે. મિત્રો આપણે જ્યાં જમણવારમાં જતા અહીંયા જમણવારમાંથી ખાઈ પીને વિયાયા છીએ. આવીને વિયાયા છીએ પાદરા સીધા વાળીએ અને ખાઈ પીને ખાવા પીવાનું થોડુંક વધી ગયું. હજમ કરવા માટે આ સોડા સિંગ તો જો આપણે પડી જ હતી. સિંગ નાખી દીધી સોડામાં અને આવીને અહીંયાથી 3-4 વાગ્યા લગીને સોડા પીને સૂઈ જવાનું છે. કીડીઓ આવી જશે. ફટાફટ આ સોડા પી દેવી તો મજાની. આપણે અડધી કલાકની ઊંઘ થઈ જાય છે અને પાછા જાગી ગયા. જાગીને તો આપણે કામના ઢગલા હોય જ તે. જાગો એટલે ગમે કામ આપણે હોય જ તે. જો આપણે રાય ધોકાવેલી બધી કમ્પ્લીટ સારી થઈ ગઈ છે. આ એનો કૂંસાનો ઢગલો નીકળ્યો છે અને આ બધી ઓલી ખોટી ઉડી દે પવનની. અને આ રહી ઓરિજિનલ રાય અને આ રહ્યો ઈ રાયડો. 3 પ્રકારની રાય નીકળે. આ રહ્યો ઈ રાયડો છે અને આ રહી રાય છે અને આ રહી ખોટી રાય. એટલે આ બધો કૂંસો બધો છેલ્લે ઉડીને વહી ગયો છે. અને આ રાય આપણે થેલીમાં ભરવાની. થેલીમાં ભરીને આને ઘરે લઈ જવાની છે. અને થોડીક ઉપડવાની છે. બાકી આ કૂતરા કોક હોય ઉપર બાકી તો આમાં છે ને જો કમ્પ્લીટ થઈ જશે. એટલે આને ફટાફટ આપણે ભરી લેવી થેલીમાં ભરીને પછી આને લઈ જવી ઘરે. મિત્રો આપણે રાયનું કામ પરિપૂર્ણ કર્યું. રાયની બધી હતી ભરીને થેલીમાં ભરવાડે. રાય
મણ ઉપર નીકળે છે અને બધી થેલીમાં ભરીને એનું કામ પૂર્ણ કર્યું. ત્યાં આપણે ફોન આવ્યો આ વાડીએથી જવાનું છે ઉલી વાડીએ. ત્યાં આપણે ઓલી બોરની લાઈન આપણે છેડે પડી હતી ને એ દંડો એ બધું લાવવાનો આ વાડીએ ને આ વાડીએથી એને ઉતારવાનો છે બોરમાં. અહીંયા 300 ફૂટ તો ઉતારી છે હજી એનો હાંધો કરીને એ પાછું આમાં ઉતારવાનું છે. એટલે આપણે કીધું એ કોડે આજ આપણે કામનો કાંઈ નેઠો જ નથી. એક કામ ખૂટે કે બીજું કામ તૈયાર જ છે. એટલે આપણે અત્યારે હાલ્યા જેવી એવી અહીંથી પહોંચ્યું સીધે એ વાડીએથી દંડો બધો રહી આ વાડીએ લાવવાનો. દંડો જો આપણે કમ્પ્લીટ બાંધી દીધો છે. જો આમાં પણ જો હોન્ડા રહ્યું ને હોન્ડા અરે અહીંયા બાંધ્યો છે. પૂંછડો જઈને આપણે ઊભા આવી એ હોન્ડા આમ ક્યાં જાય અને દંડો હાલ્યો જાય એવી રીતના આપણે કંઈક જુગાડ કરીને લઈ જવાનો છે. લઈને જવાનું છે ઠેઠ ઓલી વાડીએ. એટલે એ આમને ઠેડે જવાની કર્યું હોન્ડા ઓટોમેટિક જો ક્યાં જાય ને આપણે આ પૂંછડો જાય ને આપણે હાલ્યું જવાનું છે. તાણવાનો નથી એટલે વાંધો નહીં આવે. તો તાણીને લઈ જવાનો હોત ને ઉગાડે જો આજુ હોન્ડા હાલે ને એટલે પગાડે છે મધ્યા. આપણે આ અડધે લગીને જો હોન્ડામાં ઢાળીને લઈ આવી. અહીંયા એનું સહેલું પૂંછડું છે. હવે અહીંથી હોન્ડામાંથી એની દંડો છોડી અને હાથે ઢાળ જવાનું છે. અહીંયા જો હોન્ડા હેરીથી લાઈનનું છોડવાનું કામકાજ કરે છે. અહીંયા ઠેઠ છે અહીંયા આગળ હોન્ડા હાલે એવું છે નહીં. હરિયાળી છે મોટી એટલે અહીંયાથી 2 જણા આગળ ઢાળીશું. એક જણો મોટું ચાલ છે એટલે એમ કરીને લઈને બીજા જઈશું અહીંયા. અને આપણે વાડે જાય સામે આ દેખાય આ લીલગીરી. હા આપણે હાથે ઢાળવાનું કામકાજ ચાલુ કર્યું છે. એક જણા મોર છે આપણે વચ્ચે એવી અને 2 જણા પાછળ લાવે છે. અહીં હોન્ડા હાલે એવું નથી એટલે આને આવી રીતના ઢાળીને લઈ જવાનો છે. હોન્ડા અહીં મૂકી દીધું છે. 2 જણા જો પાછળ લાવે છે. એક જણા આગળ ને આપતો વાળો. આપણે આ જો દંડો કમ્પ્લેટ પાથરી દીધો છે. હવે આનો કરવાનો છે અહીંયા હાંધો. આ હાંધો ખોલવાનો છે. નાનો હાંધો કરવાનો છે. ના છે હાંધો કરવાની બધી સામગ્રી. આ છે ગેસનો ચૂલો. આ છે લાકડો એનેથી ના દંડાને આ સાઈઝ મોટી કરવાની. પછી આ નીપલીમાં બેરી દેવાની. એ રીતે આપણે હાંધો કરવાનો છે. 2-3 વસ્તુ છે. હમણાં હાંધો કરવાવાળા કારીગર આવે ને પછી બતાવું કેવી રીતે હાંધો કરે. જો અમારે હાંધો કરવાવાળા કારીગર આવી ગયા છે. આ જો કાઢે પેલા પાડી દીધું. હાલો પાડી દીધું ને હાલો પૂરું. 4-5 હાંધા કર્યા 100 રૂપિયા આ ગનમાં પણ 300 રૂપિયા છે. આપણે ઓલામાં આવી જાય શું તમે કરવા સીધું કે તારી પર રાખી દીધું પડી ગયું. પછી આપણે હાજર લઈ ગયા છીએ આપણે ગળવાનું હોય તારે કેવું પણ હાથે કે બેસો એમ બસ થઈ ગઈ છો ચલાવો. હોલનો માપ કર્યો ને